જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે ટાઈમ થઈ ગયો છે લગભગ 1:40 જેવો। તો આજે પૂરી નાઇટ જર્ની રહેવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, હવે આપણે દેવભૂમિ ઉત્તરાખંડમાં એન્ટર થઈ ચૂક્યા છીએ। અહીંથી હરિદ્વાર લગભગ 60 કિલોમીટર જેવું બાકી છે। મિત્રો, જો તમારે હિમાલયના 4 ધામ કરવા હોય તો હરિદ્વાર આવવું પડશે। અહીંથી તમે 4 ધામ માટે જઈ શકશો। 4 ધામ માટે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। રોડ ઉપર તમને રાતનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે। ના કોઈ વધારે ટ્રાફિક હોય કે ના કોઈ બીજી પરેશાની। રોડ પણ તમને એકદમ ખાલી જોવા મળે। એ રાતમાં ડ્રાઈવ કરવાનો આનંદ જ અલગ છે ભાઈ। સો હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આપણે આજે વહેલી સવારના 5 વાગે હરિદ્વાર પહોંચી ગયા હતા। તો જોઈ લો, આ છે પાર્કિંગ। અત્યારે ગુજરાતની ગાડીઓ બહુ ઓછી દેખાય છે, વિડીયોમાં વધારે તમને વેસ્ટ બંગાળની ગાડીઓ જોવા મળશે। તો ચાલો આપણે જઈએ હોટલ બાજુ, જ્યાં અમે રોકાયા છીએ। તો આ છે હોટલ શ્રી ગંગા ભવન। ચાલો હોટલની અંદર જઈએ। તો અત્યારે બપોરનું જમવાનો ટાઈમ થઈ ગયો છે। અમારા બધા યાત્રિકો જમવા બેઠા છે। તો જોઈએ જમવાનું શું બન્યું છે। તો અમારે આ બેન ભજીયા બનાવે છે, મરચાના મેથીના નત નવા ભજીયા બનાવે છે। જો અને આ પાછળ બેઠા બેઠા પૂરી બનાવે છે। આપણે ગુજરાતીને ભાઈ જમવામાં સ્વીટ ન હોય તેવું તો બને જ નહીં, અને હા, સાઈઝ તો જોઈ જ પાછી। જોઈ લો ભાઈ, સુરમાના લાડુ, ભજીયા મિક્સ, પૂરી, પાસે ભજીયાની ચટણી, ચણા મસાલાનું શાક, બાજુમાં છે દાળ, ત્યારબાદ ભાત, પછી આ ભૂંગળા અને આ સાઈસ હો। આપણે આવી ગયા છે હોટલની બહાર અને આપણે જવાનું છે હરિદ્વારમાં ફરવા। તો જો મિત્રો, તમે પણ હરિદ્વારનો પ્રોગ્રામ બનાવી રહ્યા હોય તો 8 થી 10 દિવસનો પ્રોગ્રામ બનાવજો, કેમ કે અહીંયા હરિદ્વારમાં તમને આજુબાજુમાં એટલા બધા ફરવાલાયક સ્થળ છે, અને આ દર્શન માટે મંદિર પણ એટલા જ છે। તો જ્યારે પણ આવો, ટાઈમ લઈને આવો તો તમને મજા આવશે। તમે હરિદ્વારની આગળ જશો તો ઋષિકેશમાં રામઝુલા, લક્ષ્મણ ઝુલા, ત્યારબાદ નીલકંઠ મહાદેવ,
વચ્ચે પહાડોમાં મંદિર છે. દર્શન સાથે હિલ સ્ટેશન પણ એટલા જ છે. અને હા, આપણે જો હરિદ્વારની વાત કરીએ તો હરિદ્વારમાં કનખલ, દક્ષ મંદિર, માયાદેવી મંદિર, મનસા દેવી મંદિર, ભારત માતા મંદિર, આવા હજારો મંદિર છે. અને હા, હરકી પોળી જ્યાં મા ગંગાની આરતી થાય છે તે તો ખાસ છે. મનસા દેવી પ્રવેશ દ્વાર, મનસા દેવી મંદિર તરફ જવાનો રસ્તો. મિત્રો, આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન. અહીંથી તમને કોઈ પણ સ્ટેટ કે સિટીની ટ્રેન મળી જશે. આ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં જોરદાર શિવ મૂર્તિ બનાવેલી છે. તેની પાછળ પણ એક મસ્ત એવી જોરદાર મૂર્તિ બનાવેલી છે. આગળ તમને વિડીયોમાં બતાવીએ. આ છે શિવની બીજી મૂર્તિ. આ પણ જોરદાર મૂર્તિ બનાવેલી છે. જોઈ લો મિત્રો, જબરદસ્ત મૂર્તિ બનાવેલી છે. તો આજના વિડીયોને અહીંયા વિરામ આપીએ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.